જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને એ પરીક્ષામાં પૂછાઈ શકે એવા ગુજરાત વિશેના જનરલ નોલેજના પ્રશ્નો મિત્રો હું તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું. અને એ પણ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. દરેક વિડીયોમાં મિત્રો આપણે 30 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ વિડીયો ભાગ નંબર 27 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને તમને મદદરૂપ થઈ શકે. તો આજના વિડીયોમાં પ્રશ્ન તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન કે સરદાર સરોવર યોજનાની શિલારોપણ વિધિ કોણે કરી હતી? તો એ કરી હતી પંડિત જવાહરલાલ નહેરુએ. કોણે કરી હતી? પંડિત જવાહરલાલ નહેરુએ. કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો? તો કુમારપાળે હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી જૈન ધર્મ સ્વીકાર કર્યો હતો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા હતા? ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા હતા? તો એ કહેતા હતા મોતીભાઈ અમીનને. કોને? મોતીભાઈ અમીનને. ગુજરાતમાં સૌથી મોટો લોકમેળો કયા સ્થળે ભરાય છે? તો મિત્રો એ ભરાય છે તરણેતરમાં. કઈ જગ્યાએ ભરાય છે? તરણેતરમાં. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે? તો સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ એ બેસાલ્ટ અગ્નિકૃત ખડકોનો, કયા? બેસાલ્ટના જે અગ્નિકૃત ખડકો છે તો એ ખડકોનો બનેલો છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયો જિલ્લો ઘેડ પંથકમાં આવેલો છે? તો મિત્રો જે જુનાગઢ જિલ્લો છે એ જુનાગઢ જિલ્લો, કયો જિલ્લો? જુનાગઢ જિલ્લો ઘેડ પંથકમાં આવેલો છે. દ્વારકા અને ઓખા વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? તો મિત્રો દ્વારકા અને ઓખા વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશ ઓખા મંડળ તરીકે, કયા? ઓખા મંડળ તરીકે ઓળખાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વડોદરા શહેર, કયું શહેર? વડોદરા શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો વડોદરા વિશ્વામિત્રી નદીના, કયા? વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. ધરોઈ યોજના કઈ નદી પર છે? તો ધરોઈ યોજના એ સાબરમતી નદી પર, કઈ નદી પર છે? સાબરમતી નદી પર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે રાણી સિપ્રીની મસ્જિદ, કઈ મસ્જિદ? રાણી સિપ્રીની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે? તો રાણી સિપ્રીની મસ્જિદ છે મસ્જિદ અમદાવાદમાં. કઈ જગ્યાએ? અમદાવાદ શહેરમાં આવેલી છે. હેલ્થ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? તો હેલ્થ મ્યુઝિયમ એ વડોદરામાં. કઈ જગ્યાએ? વડોદરામાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે તડવી આદિવાસીઓનું કયું લોકનૃત્ય સૌથી વધારે પ્રચલિત છે? તો તડવી આદિવાસીઓનું લોકનૃત્ય જે છે એ આલેણી હાલેણી, કયું આવશે? આલેણી હાલેણી જે લોકનૃત્ય છે સૌથી વધારે પ્રચલિત છે. ભાવનગર બંદર, કયું બંદર? ભાવનગર બંદર કઈ નદીના મૂળ પર આવેલું છે? તો ભાવનગર બંદર છે ભાવનગર કાળુભાર નદી, કઈ આવશે? કાળુભાર નદીના મુખ પર આવેલું છે. આગળ જોઈએ પ્રશ્ન કોપાલીની ખાડી, કઈ આવશે? કોપાલીની ખાડી કઈ નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે? તો મિત્રો કોપાલીની જે ખાડી છે કોપાલીની ખાડી એ સાબરમતી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે. ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કોણે શરૂ કર્યો હતો? તો ગુજરાત રાજ્યનો તમામ વહીવટ એ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કર્યો હતો સયાજીરાવ ગાયકવાડે. કોને કર્યો હતો? સયાજીરાવ ગાયકવાડે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગાંધીજીએ કયા સ્થળેથી દાંડીકૂચની શરૂઆત કરી હતી? તો ગાંધીજીએ સાબરમતી આશ્રમ અમદાવાદથી દાંડીકૂચની શરૂઆત કરી હતી. કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારની જે આંગણવાડી છે તો આંગણવાડીમાં દૂધ આપવામાં આવે છે? તો દૂધ સંજીવની યોજનાથી આદિવાસી વિસ્તારની આંગણવાડીઓમાં દૂધ આપવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આગળ ભટ્ટારક જે છે તો ભટ્ટારકના શાસનમાં ગુજરાત અને સૌરાષ્ટ્રની રાજધાની કયા નગરમાં હતી? તો ભટ્ટારકના શાસનની અંદર ગુજરાત અને સૌરાષ્ટ્રની રાજધાની હતી વલ્લભીનગરમાં. કઈ જગ્યાએ? વલ્લભીનગરમાં. સોલંકી વંશમાં, કઈ જગ્યાએ? સોલંકી વંશમાં કયા રાજાએ સૌથી વધુ લાંબા સમય સુધી શાસન કર્યું હતું? તો સોલંકી વંશની અંદર જે ભીમદેવ બીજો છે તો ભીમદેવ બીજાએ સૌથી વધુ લાંબા સમય સુધી રાજ કર્યું હતું. જામનગર અને પોરબંદર જિલ્લાને જોડતો ડુંગર કયો છે?
તો જામનગર અને પોરબંદર જિલ્લાને જોડતો ડુંગર છે બરડો ડુંગર. કયો આવશે? બરડો ડુંગર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રતિહાર શાસનનો પ્રતાપી રાજા કોણ હતો? તો એ તો વત્સરાજ. કોણ હતો? વત્સરાજ હતો. માધવ કોનો મંત્રી હતો? તો માધવ જે હતો મિત્રો એ માધવ કોનો મંત્રી હતો? તો માધવ કર્ણદેવ વાઘેલાનો મંત્રી હતો. શાળામાં અભ્યાસ કરતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના કઈ છે? તો એ છે વિદ્યાદીપ યોજના. કઈ છે? વિદ્યાદીપ યોજના. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સંત પુનિજ મહારાજે શરૂ કરેલું કયું માસિક આજે પણ લોકપ્રિય છે? તો મિત્રો છે જનકલ્યાણ. કયો હશે? જનકલ્યાણ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સંત બોડાણાનો જન્મ ક્યાં થયો હતો? તો જન્મ થયો હતો ડાકોરમાં. કઈ જગ્યાએ થયો હતો? ડાકોરમાં થયો હતો. જોઈએ પ્રશ્ન આગળ કે ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોમર્સ કોલેજની સ્થાપના થઈ હતી? તો એ થઈ હતી અને ક્યારે થઈ હતી? તો મિત્રો થઈ હતી ગુજરાતમાં સૌપ્રથમ HL કોમર્સ. કઈ આવશે? HL કોમર્સ કોલેજની સ્થાપના અમદાવાદમાં થઈ હતી અને ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1937માં થઈ હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે અમદાવાદના એલિસ બ્રિજના સ્થપતિ કોણ હતા? તો એ હતા કોણ હતા? રાવ બહાદુર હિમ્મતલાલ ધીરજરામ. કોણ હતા? રાવ બહાદુર હિમ્મતલાલ ધીરજરામ. ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ થયા હતા? તો ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક થયા હતા વિદ્યા ગૌરી નીલકંઠ. કોણ થયા હતા? વિદ્યા ગૌરી નીલકંઠ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં સૌથી વધુ ઘાસચારો કયા જિલ્લામાં થાય છે? તો થાય છે બનાસકાંઠા જિલ્લામાં. કયા થાય છે? બનાસકાંઠા જિલ્લામાં. જોઈએ અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ કે ઈસવીસન 1849માં ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું હતું? તો ઈસવીસન 1849માં ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક શરૂ કર્યું હતું એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સે. કોણે કીધું? એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સે એનું સ્થાપના કરી હતી, પ્રકાશિત કર્યું હતું, એટલે કે એને શરૂ કર્યું હતું. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્નો મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ એ અહીંયા સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, તો એને તમને યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા આ વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.